બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઉચિંતી મુલાકાત લીધી। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઉચિંતી મુલાકાત લીધી। ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી અરજદારોની રજૂઆત સાંભળી। સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆત પ્રશ્નો યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી માટે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી। બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી તેમજ કેટલાક અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગે ચકાસણી સાથે ગ્રામ પંચાયત મફત પ્લોટ મેળવવા માટે આવેલ લોકો અને અરજદારોને રૂબરૂ મળી તેમની રજૂઆત સાંભળી હતી અને આ મામલે અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી। આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી, કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી, સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળી અને ઝડપી નિકાલ માટે કર્મચારીઓને સૂચના આપી। આ સિવાય સ્થાનિક લોકોએ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવાની બાહેધરી આપી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। ગામ જૂના ડીસામાં આજે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની જે વિભિન્ન અરજીઓ છે, જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ મુલાકાત પણ અમે લેવાના છે। કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એમના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે, કે તેમાં કઈ રીતે વેગ આવી શકે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સાહેબ, જૂના ડીસા ગામમાં બોગસ ડૉક્ટર અને બીએચએમએસ ડૉક્ટર જે એલોપેથી પ્રેક્ટિસ કરે એના માટે શું પગલાં છે? એની પણ તપાસ જે છે ચાલુ છે અને એની પણ કઈ રીતે નિકાલ આવી શકે। એમાં ડિગ્રી વગરના બી ડૉક્ટર છે? હા, ઠીક છે, અમે એની પણ તપાસ કરાવીશું। થેન્ક યુ।